आज एक खूब इम्पोर्टન્ટ टॉपिकनी चर्चा આપણે કરવાના છીએ। ફિનોલની અંદર ખૂબ જ અગત્યનો કોઈ ટોપિક હોય તો આજનું લેક્ચર છે, કારણ કે ફિનોલમાંથી કોઈ ક્વેશ્ચન તમને પૂછાશે તો આજના ટોપિકમાંથી ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે અને એ ટોપિકનું નામ છે રીમર-ટીમાન પ્રક્રિયા। રાયમર-ટીમાન રિએક્શન પણ એને કહેવામાં આવે છે અને રીમર-ટીમાન પણ કહેવામાં આવે છે। સ્પેલિંગ ઉપરથી રાયમર અને રીમર એવા બે ઉચ્ચારણ એના થઈ શકે છે। फ्रेंड्स, पॉइंट ए है कि आ प्रक्रिया ने આપણે બે अलग अलग રીતે ભણીશું। એક અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી અને ધેન આફ્ટર નીટ અને જેડબલઈ માં મિકેનિઝમ સહિત। તો સૌથી પહેલા આપણે સમજીએ કે રીમર-ટીમાન રિએક્શન એ સાયન્ટિસ્ટનું નામ છે અને સાયન્ટિસ્ટના નામ ઉપરથી એમને જે પ્રક્રિયા આપી છે એનું નામ આપી દીધું રીમર-ટીમાન પ્રક્રિયા। આ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા એનસીઈઆરટી મુજબ જે કહાની છે એ સમજી લઈશું અને ત્યારબાદ તરત જ મિકેનિઝમ। આ ટોપિક ખૂબ નાનો છે બુક પ્રમાણે, પણ આમાંથી અઢળક ક્વેશ્ચન પૂછી શકાય એમ છે। એ બધા જ ક્વેશ્ચનની આપણે અહીંયા ચર્ચા પણ કરીશું। આવો શરૂ કરીએ રીમર-ટીમાન પ્રક્રિયા। રીમર-ટીમાન પ્રક્રિયામાં સૌથી પહેલા તમારે ફિનોલ લેવાનું થશે, ઓન ધ બેન્ઝીન રિંગ OH ફિનોલ, અને આ ફિનોલની પ્રક્રિયા તમારે CHCl3 અને NaOH સાથે કરવાની રહેશે, એક્વાયસ NaOH। CHCl3 એને ક્લોરોફોર્મ કહેવામાં આવે છે, એટલે ક્લોરોફોર્મ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આની પ્રક્રિયા થાય। અહીંયા એક પ્રબર આલ્કલી લેવાનો છે, એટલે માનો કે NaOH નથી લેતા તો તમે KOH પણ લઈ શકો છો। એટલે જરૂરી નથી કે NaOH જ લેવું, તમે KOH થી પણ આ પ્રક્રિયા કરી શકો છો। હવે ક્લોરોફોર્મ અને NaOH અથવા ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લેવામાં આવે તો સૌથી પહેલા આપણને અહીં જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ શું હશે? તો બેન્ઝીન પર O- Na+। મતલબ હું માની લઉં છું કે NaOH આપણે પ્રક્રિયામાં લઈએ છીએ તો અહીંયા O- Na+। જો KOH લઈશું તો અહીંયા શું આવશે? K+ આવશે અને ત્યારબાદ આ CHCl3 ઓર્થો પોઝિશનમાં એઝ CHCl2 એન્ટર કરશે। ઓકે, બુકમાં આપેલું છે એ પ્રમાણે અત્યારે સમજાવું છું, ત્યારબાદ આપણે એક્ઝેક્ટ મિકેનિઝમ સમજીએ છીએ કે આ થાય છે કેવી રીતે, આ કેમ અહીંયા આવ્યું એના રીઝન સાથે આપણે બધું જ ભણીશું। એના પછી ફરીથી આપણે અહીંયા જરૂર મુજબના NaOH ના મોલ લેવાના થશે। 2 મોલ NaOH ની રિક્વાયરમેન્ટ આવશે અહીંયા, બેલેન્સ જો સમજીએ તો। અને અહીં ઉપર શું છે? O- અને Na+, તો અહીંયા ઉપર ફરીથી O- Na+ અને CHCl2 છે એમાં ક્લોરીન હટી જશે અને એ કન્વર્ટ થઈ જશે CHO માં। એના પછી ફરીથી આગળ આને એસિડિક માધ્યમમાં H+ ઉમેરવામાં આવે, એટલે કે HCl જેવો કોઈ પદાર્થ ઉમેરવામાં આવે તો આ Na+ H+ વડે રિપ્લેસ થઈ જશે અને ફાઇનલી આપણને પ્રોડક્ટ મળશે ઓન ધ બેન્ઝીન રિંગ OH ઓર્થો પોઝિશનમાં CHO। સૌથી પહેલા તમે પ્રાયોરિટી ગ્રુપ જુઓ। પ્રાયોરિટી ગ્રુપ જોઈએ તો OH અને CHO માં પ્રાયોરિટી વાઇઝ કોણ પહેલું આવશે? તો પ્રાયોરિટીમાં પહેલો આવશે CHO, એટલે એને નંબર 1 આપી દઈએ અને OH ને નંબર 2। તો આ જે ભાગ છે આ ભાગને આપણે નામ આપીશું બેન્ઝાલ્ડિહાઇડ અને સેકન્ડ પોઝિશન પર શું છે? OH, તો આપણે નામ લખી શકીએ 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ। 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ આનું નામકરણ થઈ શકે છે। હવે આનું એક પ્રચલિત નામ છે એ પણ તમારે યાદ રાખવાનું છે, એ છે સેલિસાલ્ડિહાઇડ। આનું પ્રચલિત નામ શું છે? સેલિસાલ્ડિહાઇડ। યાદ રાખજો બેટા, સેલિસાલ્ડિહાઇડ એક પ્રચલિત નામ છે 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ। હવે આ પ્રક્રિયા આપેલી છે આપણને ટેક્સ્ટ બુકમાં એનસીઈઆરટી મુજબ। હવે આ પ્રક્રિયાને સમજવામાં એવું લખવું પડે કે ફિનોલની ક્લોરોફોર્મ અને NaOH સાથે પ્રક્રિયા કરતા એક મધ્યસ્થ નિપજ મળે છે। આ એક ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે, મધ્યસ્થ નિપજ કહેવામાં આવે છે, જેની NaOH સાથે પ્રક્રિયા કરતા CHCl2 CHO માં કન્વર્ટ થશે અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા સેલિસાલ્ડિહાઇડ આપણને પ્રાપ્ત થઈ શકે છે। અંડરસ્ટુડ? તો આ એક પ્રોસેસ થઈ જેની અંદર રીમર-ટીમાન પ્રક્રિયા મતલબ સેલિસાલ્ડિહાઇડ નિપજ બને। એટલે જો હું ઇન શોર્ટ લખું તો તમને ઘણી વખતે ક્વેશ્ચન વાઇઝ આવું લખીને આપી શકે છે શોર્ટમાં કે ઓન ધ બેન્ઝીન રિંગ OH CHCl3 and NaOH and second
H પ્લસ ફાઇનલ પ્રોડક્ટ જણાવો. તો અહીં તમને ફાઇનલ પ્રોડક્ટ જણાવવાનું કહેશે તો NaOH અહીં ભેગા NaOH ગણી લેવા પડે. CHCl3 આપેલા છે અને H પ્લસ એડ કરવામાં આવે તો ફાઇનલી આપણને શું મળી શકે? તો ફાઇનલી અહીંયા ઉપર OH અને અહીંયા CHO મળશે. મતલબ કે આપણને સેલિસાલ્ડિહાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય. આ ઇન શોર્ટ ઇન જનરલ કેસમાં જ્યારે પૂછવામાં આવે તો આવી રીતે તમને આ લખીને આપી શકે છે. અન્ડરસ્ટુડ? તો આ પોઈન્ટ છે આપણો રીમર ટીમાન પ્રક્રિયાનો. આ પણ એ જ પ્રક્રિયા છે પણ શોર્ટમાં લખેલી છે. હવે જે ક્વેશ્ચન પૂછાતો હોય છે એને અકોર્ડિંગ જો વાત કરું હું તો દેટ ઇઝ મિકેનિઝમ. મતલબ હવે જે વાત કરવી છે આપણે એ છે ક્રિયાવિધિ. ક્રિયાવિધિની આપણે ચર્ચા કરવી છે. હવે આ ક્રિયાવિધિની અંદર શું થાય તો આપણે અમુક તબક્કા વાઇઝ જોઈશું. જેમાં સૌથી પહેલો તબક્કો છે કે આપણી પાસે શું છે? ફિનોલ. તો આ ફિનોલને આપણે લખીએ અહીંયા એકાંતરે 3 પાઈ બોન્ડ અને OH. ઓક્સિજન પાસે અહીં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. આ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા એટેક કરશે NaOH અને આ NaOH એક્વાયસ છે એમાંનો OH માઇનસ પ્રક્રિયામાં ભાગ લેશે. જેવો OH માઇનસ પ્રક્રિયામાં ભાગ લે એટલે અહીંથી બંધ તૂટશે. આ બંધ તૂટશે એટલે આ પ્લસ થશે. આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જશે અને આ OH પોતાના 2 ઇલેક્ટ્રોન H પ્લસ ને આપે એટલે અહીં પાણીનો અણુ દૂર થઈ જાય. પાણીનો અણુ દૂર થયા પછી આ OH H પ્લસ ભેગા થઈ H2O દૂર થયો તો અહીં શું વધશે? O માઇનસ. તો અહીં આપણી પાસે ઓક્સિજન એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓર એડ થશે એટલે ઓક્સિજન પાસે અહીંયા 6 ઇલેક્ટ્રોન એટલે કે 3 ઇલેક્ટ્રોન પેર જોવા મળશે. ઓકે, આ પહેલો તબક્કો. આ ફિનોલ સાથેની ઘટના. બીજા નંબરમાં અહીં ક્લોરોફોર્મ છે. તો એ ક્લોરોફોર્મ શું અનુભવે છે એની વાત કરીએ. CCl Cl અને H. જુઓ CHCl3 છે આ, રાઈટ? ક્લોરોફોર્મ છે. હવે આ ક્લોરોફોર્મ પણ બેઝ સાથે પ્રક્રિયા કરે અને બેઝમાંના OH માઇનસ સાથે એની પણ પ્રક્રિયા થશે. જેવી પ્રક્રિયા થશે એટલે અહીંથી આ પણ બંધ તૂટશે. આ પ્લસ આ માઇનસ એટલે પોતાના બંને ઇલેક્ટ્રોન એ કાર્બનને આપીને દૂર થશે અને અહીં OH માઇનસ 2 ઇલેક્ટ્રોન H પ્લસ ને આપશે. આ કન્ડિશનમાં અહીં દૂર શું થવાનું બેટા? H2O. જેવો H2O દૂર થાય આ કાર્બન કેવો બની જાય? નેગેટિવ ચાર્જ. તો અહીંયા ક્લોરીન સાથે કાર્બન, ક્લોરીન અને ક્લોરીન એટલે કાર્બન સાથે 3 ક્લોરીન આવી ગયા અહીંયા આપણી પાસે. આ કાર્બન જોડે જે હાઇડ્રોજન હતો એઝ અ પ્લસ દૂર થયો. OH માઇનસ સાથે શું દૂર થઈ ગયું? H2O દૂર થઈ ગયો અને ત્યારબાદ આ કાર્બન પોતે કેવો બને છે? માઇનસ વિથ 2 ઇલેક્ટ્રોન. માઇનસ કેમ બન્યો? કાર્બનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 4. અહીં જુઓ તો આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન અહીં હશે, એક અહીં હશે, એક અહીં હશે અને એક અહીંયા પોતાનું હશે. એક્સ્ટ્રા કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન આવ્યો અને કાર્બન પાસે એક્સ્ટ્રા એક ઇલેક્ટ્રોન આવે એટલે એ નેગેટિવ ચાર્જ બને. હવે કાર્બન જે છે એ ઓલવેઝ ન્યુટ્રલ રહેવા ટેવાયેલો છે. મતલબ કાર્બન ઉપર જો ચાર્જ હશે તો એ અનસ્ટેબલ છે. એટલે હવે આ કાર્બન પોતે સ્ટેબલ બનવા પ્રયત્ન કરશે. પોતે સ્ટેબલ બનવા પ્રયત્ન કરશે તો એ દરમિયાન શું થઈ શકે છે? જોજો, પોતે સ્ટેબલ બનવા પ્રયત્ન કરશે એટલે અહીં જે 2 ઇલેક્ટ્રોન છે આ બંધ અહીંયાથી તૂટે અને બંને ઇલેક્ટ્રોન ક્લોરીન પાસે જાય. કારણ કે ક્લોરીનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધુ છે એટલે બંને ઇલેક્ટ્રોન તે પોતે સ્વીકારશે અને આ કન્ડિશનમાં અહીંયા Cl માઇનસ દૂર થાય. માઇનસ Cl માઇનસ થઈ ગયું તો આ કાર્બન પાસે હવે ક્લોરીન કેટલા છે? 2. કાર્બન પાસે ક્લોરીન કેટલા? 2 અને અહીં તમારે કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા? 2. હવે આના ઉપર શું નેગેટિવ ચાર્જ આવશે? વિચારીને જવાબ આપો. શું આ કાર્બન ઉપર હવે નેગેટિવ ચાર્જ પોસિબલ છે બેટા? નો, પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? કારણ કે કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, જે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક બંધની અંદર એક ઇલેક્ટ્રોન અને અહીં પણ 2 એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન કાર્બન પાસે અહીંયા આવી ગયેલા છે. આ એક ન્યુટ્રલ સ્પીસી છે, મતલબ કે તટસ્થ પ્રણાલી છે. યાદ રાખજો હું જે 2 પોઈન્ટ કહું એ. બીજી વસ્તુ, આનું નામ છે ડાયક્લોરોકાર્બિન. શું કહેવાય છે આને? ડાયક્લોરોકાર્બિન કહેવામાં આવે છે.
હવે આની પાસે જે બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોનનો યુઝ કરી તે બંધ બનાવવાનો પ્રયત્ન કરશે અને આ પોતે ડાયક્લોરોકાર્બન છે એ પોતે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસી છે. કેમ આને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસી કહેવાય? મતલબ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી સ્પીસીસ શા માટે કહીશું આને? કારણ કે કાર્બન ઇવન કોઈ પણ એલિમેન્ટ લઈ લો એ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે. આ કાર્બન પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 6. અહીં આ બંધમાં 2 હશે, આ બંધમાં 2 હશે અને અહીં 2 છે, એટલે કુલ 6 ઇલેક્ટ્રોન છે. મતલબ હજુ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે એને સ્થાયી બનવા માટે. હવે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે તો એ ક્યાંકથી 2 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાનો પ્રયત્ન કરે. ઇલેક્ટ્રોન આકર્ષવાનો પ્રયત્ન કરે એટલે આને આપણે શું કહી શકીએ? તો આને આપણે કહી શકીએ E+, મતલબ કે ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસી. ઇલેક્ટ્રોન અનુરાગી આ શું છે? ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે. કેવી રીતે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે? શોર્ટ ઓફ 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોનની ઉણપ હોવાથી ઇલેક્ટ્રોન આકર્ષણનો સ્વભાવ રહેશે. ઇલેક્ટ્રોન આકર્ષણનો સ્વભાવ અને ઇલેક્ટ્રોન આકર્ષણનો સ્વભાવ હોય એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી બની શકે છે. ઓકે બેટા, તો અહીં સુધી તમને ખ્યાલ આવ્યો હશે, આઈ હોપ સો. હવે આપણે શું કરવું છે? તમારી પાસે આ ફિનોલમાંથી શું બની ગયું? ફિનોક્સાઇડ આયન. આ ફિનોક્સાઇડ આયન ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં આપણે શું કર્યું? ક્લોરોફોર્મ લીધો, OH- સાથે પ્રક્રિયા કરી અને C3 ક્લોરીન 3 અને કાર્બન ઉપર શું આવી ગયું? નેગેટિવ ચાર્જ આવી ગયું. ત્યારબાદ Cl દૂર કરી અને એક આપણે સ્પીસી બનાવી, ધેટ ઇઝ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસી, અને એ શું છે? તો ડાયક્લોરોકાર્બન છે. હવે આપણી પાસે 2 જે ઘટકો છે એ બંનેની એકબીજા સાથે પ્રક્રિયા કરાવીશું. એક છે ફિનોક્સાઇડ આયન, બીજો છે કાર્બન. ચલો જોઈએ આપણે થર્ડ પોઈન્ટ, એન ઇમ્પોર્ટન્ટ વન. થર્ડ પોઈન્ટ, નેગેટિવ ચાર્જ છે, આ ફિનોક્સાઇડ આયન છે અને એની પ્રક્રિયા કોની સાથે કરવાના છીએ આપણે? કાર્બન સાથે. તો અહીં છે ડાયક્લોરોકાર્બન એટલે Cl ક્લોરીન. આ કાર્બન ઉપર શું આવેલું છે? લોન પેર, રાઈટ? હવે આ એક ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસી છે. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસી ઓલવેઝ શું કરશે? તો એ ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે અને એ કાર્બન અહીંયા જોડાવાનો પ્રયત્ન કરશે. ઇન બિટવીન આ જે છે ઓક્સિજન એના ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવશે. રેઝોનન્સ તમે જાણો છો, સંસ્પંદન. તો એ સંસ્પંદન દરમિયાન આપણને અહીં ડબલ બોન્ડ O મળશે. ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન આવશે. ત્યારબાદ કાર્બન, આ કાર્બને બંધ બનાવી દીધો અહીંયા આ કાર્બન સાથે અને એ કાર્બન 2 ક્લોરીન સાથે જોડાયેલો છે. ઇવન એની પાસે 2 ઇલેક્ટ્રોન પણ છે અને અહીં તમારી પાસે શું આવશે? હાઇડ્રોજન. બેટા મને એ જવાબ આપો કે શું આ કાર્બન જે છે એ ઋણ વીજભાર આવશે? ચલો પાઈબંધ બનાવી દઉં ત્યાં સુધીમાં. મને આન્સર આપો કે આ કાર્બન ઉપર શું ઋણ વીજભાર આવશે? આવશે તો કેમ અને નહીં આવે તો કેમ? સમજો બેટા, આ ઇલેક્ટ્રોન ઓલરેડી કાર્બનના પોતાની પાસે 4 ઇલેક્ટ્રોન તો છે જ. આ પાઈબંધના ઇલેક્ટ્રોન, કારણ કે આ પોતે ઇલેક્ટ્રોફાઇલ છે અને ઇલેક્ટ્રોફાઇલ મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી ઓલવેઝ બેન્ઝીન પર એટેક કરે. તમને ખબર છે ઇલેક્ટ્રોન ઇઝીલી અવેલેબલ હોય ત્યાં જશે. બેન્ઝીન ઉપર પાઈ ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ફરે છે એટલે ઇઝીલી તેને ત્યાંથી શું મળવાના છે? ઇલેક્ટ્રોન. અને આ પોતે ઇલેક્ટ્રોન લવર છે, ઇલેક્ટ્રોન મેળવવાવાળી સ્પીસી છે અને ઇલેક્ટ્રોન મેળવવાવાળી સ્પીસી ઓલવેઝ બેન્ઝીન પર એટેક કરશે, એવી જગ્યા પર એટેક કરશે કે જ્યાંથી ઇલેક્ટ્રોન એને મળી શકે. તો અહીં એક પ્રશ્ન તમારા મનમાં થાય જેનો જવાબ હું તમને લાસ્ટમાં આપીશ કે શા માટે આ ઓર્થોમાં જ જાય? કારણ કે ફિનોક્સાઇડ આયનનું સંસ્પંદન જોઈએ તો ઓર્થો અને પેરા બંને પોઝિશનની અંદર અહીં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય છે. તો શા માટે આપણે ઓર્થોની અંદર જ આ ડાયક્લોરોકાર્બનને જોડી રહ્યા છીએ? ક્વેશ્ચન નંબર 1 સમજ પડે છે? ધ્યાન રાખજો ફરીથી. આ કાર્બન શા માટે આ ઓર્થો પોઝિશનમાં જ જોડાય છે?
પેરા પોઝિશનમાં કેમ નહીં? ક્વેશ્ચન નંબર 1. સેકન્ડ ક્વેશ્ચન કે આને જો ઇલેક્ટ્રોનની જ જરૂર છે તો બેન્ઝીન રિંગમાં જ કેમ ગયો? આ ઓક્સિજન પાસે પણ તો ઇલેક્ટ્રોન છે, તો એ ઓક્સિજન પાસેથી પણ ઇલેક્ટ્રોન મેળવી શકતો હતો. તો અહીંયા બે મહત્વના ક્વેશ્ચન ઉપસ્થિત થાય છે બેટા, ફરીથી સમજજો. એક, ઓક્સિજન ઉપર O- છે, તો આ કાર્બન એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય તો ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન આપી શકતો હતો, તો ત્યાં એક તો એ જઈ શકે, નંબર 1. સેકન્ડ, ઓર્થો અને પેરા બંને પોઝિશનની અંદર સંસ્પંદન દરમિયાન ઇલેક્ટ્રોન ઘનતા વધવાની છે, અને ઇલેક્ટ્રોન ઘનતા વધે તો એ ઓર્થો પોઝિશનમાં જ કેમ જોડાય છે, પેરા પોઝિશનમાં કેમ જોડાતો નથી? આ બંને પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન જે છે કે આ કાર્બન ઓક્સિજન ઉપર જ કેમ જોડાય છે? તો સમજો, કાર્બન પોતે શું છે? કાર્બન પોતે શું છે? આ ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ કોની સાથે જોડાય? ન્યુક્લિયોફાઇલ સાથે. ન્યુક્લિયોફાઇલ મતલબ કેન્દ્રાનુરાગી સાથે, જે ઇલેક્ટ્રોન દાતા હશે. ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોન આકર્ષક છે. આ કાર્બન સાથે જોડાય તો એ કાર્બન પોતે ન્યુક્લિયોફાઇલ કહેવાય, અને ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સિજન પણ પોતે ન્યુક્લિયોફાઇલ કહેવાય. પણ ધ્યાન રાખજો, કાર્બન અને ઓક્સિજન એમાં C- અને O- માં સારો ન્યુક્લિયોફાઇલ કોણ છે? કાર્બન. આ પોઈન્ટ યાદ રાખવો પડે તમારે. કાર્બન માઇનસ અને ઓક્સિજન માઇનસ માંથી કોઈએ જોડાવાની શરૂઆત કરવી પડે તો એ પહેલા કોણ જોડાય? કાર્બન. બીકોઝ કાર્બન એ સારો કેન્દ્રાનુરાગી છે ઓક્સિજન કરતા. એટલે આ કાર્બન સાથે આ કાર્બન જોડાશે, નહીં કે ઓક્સિજન સાથે. રીઝન સહિત યાદ રાખો, કશું ગોખવાનું નથી. તો અહીં તમારી પાસે બીજી વસ્તુ, બેન્ઝીનના પ્રત્યેક કાર્બન પર હાઇડ્રોજન હશે, એટલે એ હાઇડ્રોજન મેં અહીંયા લખ્યું છે, અને આ કાર્બન જે છે એ બેન્ઝીનના કાર્બનને અહીંયા પાઈ ઇલેક્ટ્રોનનો યુઝ કરી જોડાય છે. હવે બેટા, આ પાઈ ઇલેક્ટ્રોનનો યુઝ આ કાર્બને કર્યો છે, તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. કેવી રીતે? ફરી સમજો. તમારી પાસે કાર્બન છે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા 1, 2, 3, 4, 5 એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોવાથી કાર્બન ઉપર શું આવશે? ઋણ વીજભાર આવશે. સોરી. હવે આગળ જો આમાં વધીએ તો આ પ્રક્રિયાની અંદર ફરીથી એક ચેન્જ આવશે. શું ચેન્જ આવશે? તો બહુ સિમ્પલ છે. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ ફરી પાછા ક્યાં જવાના? ઓક્સિજન પાસે જશે. અને પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જાય તો ઇન બિટવીન આ પોતે અહીંયા ઇલેક્ટ્રોન આપશે, અને આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન આ H+ ને મળશે. 3 કામ એક સાથે કરી રહ્યા છીએ આપણે, જો તમારા ધ્યાન પર વાત આવે તો. આ હાઇડ્રોજન અને કાર્બનના ઇલેક્ટ્રોન પાઈબંધ બનાવે છે, કાર્બન અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જઈ રહ્યા છે, અને કાર્બન પર જે 2 ઇલેક્ટ્રોન હતા એ H ને મળી રહ્યા છે. એટલે આ કાર્બન પરથી હાઇડ્રોજન આ કાર્બન પર શિફ્ટ થશે. એટલે અહીં આપણને જે સ્ટ્રક્ચર મળશે એ કંઈક આવું હશે. તમે જુઓ, અહીંયા એક સિંગલ બોન્ડ ઓક્સિજન થઈ જશે, આ ઓક્સિજન પર અગેન ઋણ વીજભાર આવશે. અહીં તમારી પાસે 3 પાઈબંધ થઈ ગયા. આ કાર્બન છે, કાર્બન પર હાઇડ્રોજન, કાર્બન પર ક્લોરીન, કાર્બન પર ક્લોરીન. અન્ડરસ્ટુડ? તો હવે તમારી પાસે આ એક સંયોજન તૈયાર થઈ ગયું. હવે આ સંયોજનની પ્રક્રિયા આપણે કોની સાથે કરીશું? 2 મોલ ઓફ NaOH. જેવા 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરીશું એટલે અહીંયાથી Cl- and 2Na+ દૂર થઈ જશે. 2 મોલ ઓફ NaCl. અને અહીં OH કેટલા વધ્યા? 2. એ બંને OH આ કાર્બન સાથે જોડાશે. તો પરિણામે આપણી પાસે જે સંયોજન મળશે એ હશે O-. અહીં તમારી પાસે કાર્બન છે, કાર્બન ઉપર એક શું આવેલો છે? હાઇડ્રોજન. તો અહીં છે હાઇડ્રોજન, અહીં છે OH અને અહીં છે OH. જો એક જ કાર્બન પર 2 OH હોય તો એ સ્પીસીને આપણે અસ્થાયી સ્પીસી કહીએ છીએ, અસ્થાયી પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. અને જે અસ્થાયી પ્રણાલી હોય એ હંમેશા તમારે કેમિસ્ટ્રીમાં કાયમ યાદ રાખવાનું, એક જ કાર્બન ઉપર 2 OH હોય તો એ અસ્થાયી હોય અને ઝડપથી પાણીનો અણુ દૂર કરે. તો અહીંયાથી OH અને કોઈ એક H, તો અહીં પાણીનો અણુ દૂર થશે. જેવો પાણીનો અણુ દૂર થાય, કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે આ થઈ જાય CHO આલ્ડીહાઇડ.
તો અહીં ઓર્થો પોઝિશનમાં આપણી પાસે પ્રોડક્ટ આવી ગઈ આલ્ડીહાઇડ CHO અને અહીં શું છે O માઇનસ. હવે તમારે શું કરવાનું, એસિડિક માધ્યમમાં H+ આપશો અને H+ આપશો એટલે AH+, આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન મેળવી અને ફાઇનલી અહીંયા આપણે શું મળી જશે અથવા શું બનાવી શકે છે. અહીંયા જો એકાંતરે પાઈબંધ બતાવું તો આ રીતે આવશે. ઉપર આવશે OH, ઓર્થોમાં આવશે CHO. મતલબ નિપજ તરીકે શું મળ્યું બેટા? સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ. તો મિકેનિઝમ આનું થોડુંક પ્રક્રિયા જોશો તો ખૂબ સરળ છે, પણ મિકેનિઝમ જોવામાં આવે ત્યારે ખબર પડે કે સેલિસાલ્ડીહાઇડ બનાવવામાં તકલીફ કેટલી છે. બીજો મહત્વનો મુદ્દો અહીંયા એ પણ ધ્યાન રાખો, મેં 2 ક્વેશ્ચન તમને કીધા છે. એક પહેલો ક્વેશ્ચન મેં એવો કીધો હતો કે આ ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોન જરૂર છે આને, આ ઇલેક્ટ્રોન એને ઓર્થો અને પેરા બંને પોઝિશનમાંથી મળે, પણ છતાં બી મેં માત્ર ઓર્થોમાં જ જોડ્યો છે. અને એ ઓર્થોમાં જોડાયો તો પેરામાં શા માટે નહીં? આ એક પ્રશ્ન હતો આપણો. બીજો પ્રશ્ન એ હતો કે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન મેળવનાર સમૂહ છે, તો એ શા માટે કાર્બન પર જ ગયો, કેમ ઓક્સિજન પર ન ગયો? તો અહીં બેટા ધ્યાન એ રાખવાનું આપણે કે કાર્બન અને ઓક્સિજન જ્યારે નેગેટિવ ચાર્જડ હોય તો સારો ન્યુક્લિયોફાઇલ હોય એની સાથે આ જોડાશે. ઇલેક્ટ્રોફાઇલ એ સારા ન્યુક્લિયોફાઇલ સાથે જોડાય અને કાર્બન માઇનસ એ O માઇનસ કરતા સારો ન્યુક્લિયોફાઇલ છે. આ યાદ રાખવાનું. એક પ્રશ્નનો જવાબ મળ્યો, હજુ એક પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો બાકી છે. એ કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે અહીં ઓક્સિજનની પેરા પોઝિશનમાં શા માટે કાર્બન જોડાયો નથી? આ બીજો પ્રશ્ન છે, એનો જવાબ આપણે મેળવવાનો છે. એ મેળવીએ એ પહેલા તમે આને નોટ કરો, કારણ કે મારે સ્પેસની જરૂર છે જે અહીંયા અત્યારે નથી. તો આપણે એક પ્રશ્ન ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છીએ કે ન્યુક્લિયોફાઇલ જે છે એમાં કાર્બન સાથે જ શા માટે બંધ બને છે, પણ એટલે O માઇનસ સાથે કેમ નથી જોડાતો એનો જવાબ મળી ગયો. પણ કાર્બન સાથે જોડાય તો 2 પોઝિશન છે, ઓર્થો અને પેરા. શા માટે પેરા પોઝિશનમાં તે જોડાતો નથી, ઓર્થોમાં શા માટે જોડાય છે, એની આપણે વાત કરવી છે. પહેલા તમે આને નોટ કરો, પછી હું એ પ્રશ્ન અને બીજા કેટલાક ક્વેશ્ચન્સ છે એની પણ ચર્ચા કરું છું. ચલો બેટા, હવે જે પ્રશ્ન છે આપણો એક સેકન્ડ ક્વેશ્ચન, કે સેકન્ડ ક્વેશ્ચનની અંદર જોયું કે ફિનોક્સાઇડ આયન જે છે એ જ્યારે ઇલેક્ટ્રોફાઇલ ડાયક્લોરોકાર્બન સાથે જોડાય તો નિપજ શા માટે ઓર્થો સ્થાન પર જ મળે છે, પેરા સ્થાન પર શા માટે મળતી નથી? તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે આ ફિનોક્સાઇડ આયનનું સંસ્પંદન દોરીએ તો એ સંસ્પંદનની અંદર ઓર્થો અને પેરા બંને પોઝિશનની અંદર ઇલેક્ટ્રોન જોવા મળે. તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે ઇલેક્ટ્રોન દોરીએ તો અહીંયા તમારી પાસે નેગેટિવ ચાર્જ, અહીં ડબલ બોન્ડ O, આવી રીતે આ ફિનોક્સાઇડ આયનમાં આવે. બીજી પોસિબિલિટી આમાં એ પણ આવે પેરા પોઝિશનમાં પણ નેગેટિવ ચાર્જ આવે જ્યારે સંસ્પંદન થાય ત્યારે. તો આ ઓર્થો પોઝિશનમાં પણ ઇલેક્ટ્રોન ઘનતા છે અને પેરા પોઝિશનમાં પણ ઇલેક્ટ્રોન ઘનતા છે. તો આ કાર્બન શા માટે ઓર્થોમાં જોડાય છે, શા માટે પેરામાં જોડાતો નથી? આ આપણો પ્રશ્ન છે. તો જુઓ બેટા, ફાઇનલ પ્રોડક્ટ ઓર્થો વાળી મળે અને ફાઇનલ પ્રોડક્ટ પેરા વાળી મળે ત્યારે શું ફરક પડે? જો ફાઇનલ પ્રોડક્ટ ઓર્થોમાં લેવામાં આવે તો આ છે આપણો આલ્ડીહાઇડ અને આલ્કોહોલ, અને ફાઇનલ પ્રોડક્ટ જો હું પેરા પોઝિશનમાં મૂકી દઉં તો શું થાય? તો આ છે આપણો આલ્ડીહાઇડ અને ફિનોલ. ઓકે, હવે અહીં તમે જોશો તો આ અને આ આલ્ડીહાઇડ અને આલ્કોહોલ વચ્ચે ઘણું વધુ અંતર છે, અને વધુ અંતર હોવાથી એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો બોન્ડ પોસિબલ નથી. ઇન્ટ્રામોલેક્યુલર બોન્ડ, આંતઃઆણવીય બંધ પોસિબલ નથી, જ્યારે આ બંને વચ્ચે આંતઃઆણવીય બંધ પોસિબલ છે. અને આંતઃઆણવીય બંધ પોસિબલ છે માટે તે સ્થાયિત્વ પ્રદાન કરશે. એટલે ઓર્થો પોઝિશનમાં જ્યારે પણ આલ્ડીહાઇડ એન્ટર થાય એ હંમેશા સંયોજનને સ્થાયિત્વ પ્રદાન કરે છે, અને સ્થાયિત્વ મળતું હોવાથી ઓલવેઝ પ્રોડક્ટ પેરા પોઝિશન કરતા ઓર્થો પોઝિશનનું સ્થાયિત્વ વધુ હોવાથી એ ઓલવેઝ ઓર્થો પોઝિશનની અંદર જ જોડાવાનું પસંદ કરશે. અન્ડરસ્ટુડ? તો બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે. ત્યારબાદ એક ઓર પ્રશ્ન અહીંયા મેં બોર્ડ પર લખ્યો છે જેનો આન્સર તમારે આપવાનો છે. શું ક્વેશ્ચન છે? બેન્ઝીન ઉપર OH છે, ઓર્થો પોઝિશનની અંદર OCH3 છે, ક્લોરોફોર્મ NaOH જોઈને જ ખબર પડવી જોઈએ. ઘણી વખત એ પ્રક્રિયામાં H+ લખ્યા વગર તમને જવાબ કહેશે
H+ ન પણ લખેલો હોય તો પણ યાદ રાખજો, એને રીમર-ટીમાન પ્રક્રિયા જ આપણે ઓળખીશું. આ રીમર-ટીમાન પ્રક્રિયામાં નિપજ એ જણાવો. તમે ખુદ પ્રયત્ન કરો. ચલો, મારી પાસે 4 ઓપ્શન છે. આ 4 ઓપ્શનમાં સાચો જવાબ કયો? આ 4માંથી એક જવાબ સાચો છે. કયો જવાબ સાચો હોઈ શકે એ તમારે શોધવાનું છે. ચલો બેટા, શું આન્સર આવે છે આનો? આન્સર આવશે ડી. જો તમે એવું વિચારતા હો કે આન્સર એ આવે, બી અને સી તો ન જ આવે, કારણ કે મેટા પોઝિશનની અંદર વિસ્થાપન થયું છે એટલે પોસિબલ નથી. એ અને ડી માંથી ઓપ્શન હોય. આ ઓર્થો પોઝિશનમાં CHO છે, અહીં પેરા પોઝિશનમાં, તો અહીં આન્સર ડી આવશે. હવે એનું કારણ યાદ રાખી લેજો. હું અહીંયા નોંધ કરીને લખું છું. જો પહેલેથી જ ઓર્થો સ્થાન પર વિસ્થાપન થયેલ હોય તો નવો સમૂહ હંમેશા પેરા સ્થાન પર દાખલ થશે, કારણ કે બીજા ઓર્થો સ્થાન પર ગીચતા વધુ હોવાથી વિસ્થાપન થશે નહીં. આ બેટા યાદ રાખી લેજો. વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ મેં લખ્યું છે કે જ્યારે પણ આમાંથી આપણને ખબર છે કે આલ્ડીહાઇડ જ દાખલ થવાનો છે, કારણ કે છે રીમર-ટીમાન પ્રક્રિયા. હવે આલ્ડીહાઇડ દાખલ થવાનો છે તો ક્યાં દાખલ થાય? પેરામાં કે ઓર્થોમાં? આ ઓર્થોમાં અહીં જો દાખલ થવાનો પ્રયત્ન થશે તો ઓલરેડી અહીં ગીચતા વધી જશે, અને ગીચતા વધી જશે માટે આ કામ નહીં થાય. જ્યારે એ ઓછી ગીચતાવાળી જગ્યાએ જોડાવાનું પસંદ કરશે, મતલબ કે આન્સર તમારો શું આવશે? ડી આન્સર આવી જશે. સમજણ પડી? તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રીમર-ટીમાન પ્રક્રિયા ક્રિયાવિધિ સહિત આપણે કમ્પ્લીટ કર્યું છે. ધ્યાન રાખજો બેટા. શા માટે અહીંયા 2 પ્રશ્નો કીધા છે, બંને પ્રશ્નોના જવાબ તમને ખબર પડવા જોઈએ. હવે ઓક્સિજન સાથે O- સાથે કાર્બન જોડાઈ શકતો હતો, પરંતુ C- સાથે શા માટે જોડાયો? કારણ કે સારો ન્યુક્લિયોફાઇલ કોણ છે? C-. એના પણ રીઝન છે. GOC ની અંદર આપણે જોઈએ તો O- ની અંદર કઈ કઈ ઇફેક્ટ આપણને જોવા મળે? તો O- ની અંદર +M અને +I અસર જોવા મળે. હવે આપમાંથી ઘણા એવું થાય કે સર ઓક્સિજન તો -I. યસ, ઓક્સિજન -I, પણ O- +I અસર બતાવશે. તો અહીં O- છે અને O- હોય એટલે +I અસર બતાવે છે. એકલો ઓક્સિજન હોય તો એ -I અસર બતાવે. બંનેમાં બહુ જ મોટો ફરક છે. ને +I અસર જોવા મળે, +M અસર જોવા મળે છે, અને પરિણામે ઓક્સિજન કરતા કાર્બન સારો ન્યુક્લિયોફાઇલ બની જાય છે. સારો ન્યુક્લિયોફાઇલ બની જાય માટે કાર્બન પર એટેક ઇઝીલી થઈ શકે છે. સેકન્ડ પોઈન્ટ, ઓર્થો અને પેરા પોઝિશન. તો ઓર્થોની અંદર આંતર આણ્વીય H બંધ બને છે, જ્યારે પેરામાં એ બની શકતો નથી. તો ઝડપથી નોંધ કરી લો. નાની નાની વસ્તુઓ ઘણી બધી કીધી છે મેં રીમર-ટીમાન પ્રક્રિયામાં. બુકમાં તો એક સીધું સ્ટેટમેન્ટ છે અને એક સમીકરણ છે, બીજું કંઈ જ નથી. પણ શું ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે એ બધી જ મેં અહીંયા એનું પોસ્ટમોર્ટમ કરીને બતાવી દીધું છે. તો કંઈ જ બાકી નથી. નોટ કરી લો અને આને યાદ કરી લો. ચલો બેટા, હવે નેક્સ્ટ પ્રક્રિયાનું નામ છે કોલ્બે પ્રક્રિયા. એ પણ બોર્ડ એક્ઝામિનેશન માટે ખૂબ મહત્વની છે. ફરક એ છે, રીમર-ટીમાન પ્રક્રિયાની અંદર આપણે જોયું કે બેન્ઝીન પર OH ફિનોલ હતો, એના ઓર્થો પોઝિશનની અંદર CHO સમૂહ જોડાયો. અહીં શું થશે? તો બેન્ઝીન પર OH છે, પરંતુ ઓર્થો પોઝિશનની અંદર COOH જોડાવાનો છે. એટલે કે રીમર-ટીમાન રિએક્શનની અંદર સેલિસાલ્ડીહાઇડ મળે છે, જ્યારે કોલ્બે પ્રક્રિયાની અંદર સેલિસિલિક એસિડ મળે છે. એટલે ફરક શું છે? તો એકમાં ઓર્થોમાં CHO મળે છે સેલિસાલ્ડીહાઇડમાં, એટલે કે રીમર-ટીમાનમાં, જ્યારે કોલ્બે પ્રક્રિયામાં COOH મળે છે, એટલે કે કાર્બોક્સિલિક એસિડ, સેલિસિલિક એસિડ બને. જોઈએ પહેલા NCERT પ્રમાણે બુકમાં આપેલ રિએક્શન સમજી લઈએ. તો સૌથી પહેલા લેવાનું શું છે? ફિનોલ. પ્રક્રિયામાં કમ્પાઉન્ડનું નામ જરૂર લખવું જોઈએ. આ ફિનોલની પ્રક્રિયા આપણે સ્ટ્રોંગ બેઝ સાથે કરવાની, NaOH સાથે.
તો અહીંયાથી H અને અહીંયાથી OH પાણીનો અણુ દૂર થઈ જાય અને ત્યારબાદ સોડિયમ છે એ હાઇડ્રોજનની જગ્યા પર આવે એટલે ONA બને, O- Na+. આને કહેવાય છે સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ ફિનોક્સાઇડની નેક્સ્ટ પ્રક્રિયા આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીને અને ત્યારબાદ એને એસિડિક કરીને કરવામાં આવે તો ફાઇનલ પ્રોડક્ટ આપણને શું મળે? બેન્ઝીન પર OH અને ઓર્થો પોઝિશનમાં COOH, જેને કહેવામાં આવે છે સેલિસિલિક એસિડ. આનું જો હું IUPAC નામ કહું તો શું બને IUPAC નામ? જો પ્રાયોરિટીમાં COOH સમૂહ આગળ આવશે OH કરતા, એટલે આ નંબર 1 અને આ નંબર 2 કહેવાશે. તો જે નંબર 1 સમૂહ છે એની સાથે બેન્ઝીન રહેવો જોઈએ એટલે બેન્ઝોઇક એસિડ, અને સેકન્ડ પોઝિશન પર OH છે તો આ શું આવશે? 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આવું આવશે. એટલે જો ઇન જનરલ તમને લખવામાં આવે તો કદાચ આવું પણ પૂછી શકે તમને. આ પ્રક્રિયા સીધી તમને આવી રીતે પણ આપી શકે. ફિનોલ છે, પહેલા તબક્કામાં NaOH એડ કરો, ત્યારબાદ એમાં CO2 અને થર્ડ પોઝિશનમાં H+, તો પ્રોડક્ટ શું હોય? તો તમને ખબર પડવી જોઈએ કે પ્રોડક્ટ શું હોય? સેલિસિલિક એસિડ. તો આવું શોર્ટમાં પણ લખીને આપે તો પણ આપણું ધ્યાન હોવું જોઈએ કે પ્રોડક્ટ આપણને સેલિસિલિક એસિડ મળશે. ચલો એના પછી આની ક્રિયાવિધિ સમજીએ. ક્રિયાવિધિ જુઓ, બોર્ડ એક્ઝામિનેશન માટે તો આટલું જ મહત્વનું છે, પણ જો તમને નીટ અને જેઈની પ્રિપરેશન છે તો ક્રિયાવિધિ અગેન ઇમ્પોર્ટન્ટ છે. આ ક્રિયાવિધિની અંદર શું લઈશું? બેન્ઝીન પર OH છે. સૌથી પહેલા આની પ્રક્રિયા OH- સાથે થાય, સ્ટ્રોંગ બેઝ સાથે. આ પ્રક્રિયામાં અહીંથી બંધ તૂટે એટલે 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળે, આ બને પ્લસ, અને 2 ઇલેક્ટ્રોન H+ ને મળે, એટલે અહીં પાણીનો અણુ દૂર થાય અને અહીં આપણને પ્રોડક્ટ મળશે. નેક્સ્ટ કંઈક આ પ્રકારે ઓક્સિજન માઇનસ બની જાય. હવે આની પ્રક્રિયા CO2 સાથે થાય. CO2 નું જોઈએ તો C ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O આવશે. પણ ઇન બિટવીન એક વસ્તુ જુઓ કે આમાં સંસ્પંદન થાય તો શું થાય? સંસ્પંદન થશે એટલે કઈ ઘટના આવી બનશે કે આ જે છે એ પાઈ બોન્ડ અહીં બનાવે તો અહીંથી પાઈ ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થાય, એટલે આ નેગેટિવ ચાર્જ અને વિથ લોન પેર આ 2 પાઈ બંધ એઝ ઇટ ઇઝ અહીં ડબલ બોન્ડ O રહેશે. હવે આ જે કાર્બન છે એ પોતાના 2 ઇલેક્ટ્રોન, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જવાના, એટલે કાર્બન બનવાનો પ્લસ. સમજવાની વાત એ છે અહીં ઓલરેડી એક હાઇડ્રોજન છે, રાઈટ? બેન્ઝીનના પ્રત્યેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન હોય જ છે, કોઈ નવી વાત નથી. હવે આ કાર્બન ક્યાં એટેક કરે? O- ઉપર કે આ કાર્બન ઉપર? વિચારી જુઓ. પેરા પોઝિશનમાં તો એટેક નહીં કરે, ખબર છે તમને હવે, કારણ કે ઓર્થોની અંદર શું વધુ હોય? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પેરામાં ડિસ્ટન્સ વધવાથી ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓછી થાય. બીજું, ઓર્થોની અંદર COOH સમૂહ છે એટલે અહીંયા ફરીથી પાછો આંતર આણવીય H બંધ બનશે, એ સ્થિરતા આપશે. બીજી વસ્તુ, ઓક્સિજન અને કાર્બનમાં ઓક્સિજન પર એટેક ન કરતા કાર્બન પર કેમ એટેક કરે? તો એનું કારણ છે કેન્દ્રાનુરાગી તરીકે કાર્બન માઇનસ એ વધુ સારો કેન્દ્રાનુરાગી છે O- કરતા. આ પોઈન્ટ આપણે વાત કરી છે રિમર ટીમનની અંદર પણ, ધ્યાન રાખજો. તો આ કાર્બન જે છે એ અહીં એટેક કરશે. ચલો અહીં એટેક કરે તો શું થાય? તો આ કન્ડિશનમાં અહીં આપણને પ્રોડક્ટ શું મળશે? જુઓ ધ્યાનથી. CO2 એડ કરી રહ્યા છીએ આપણે, અહીં ડબલ બોન્ડ O છે, ત્યારબાદ અહીં પાઈ બોન્ડ છે, અહીં એક હાઇડ્રોજન છે, કાર્બન સિંગલ બોન્ડ O-, 6 ઇલેક્ટ્રોન સહિત અને ડબલ બોન્ડ O. આવું કંઈક સંયોજન આપણને મળે છે. હવે નેક્સ્ટ શું થશે? તો હવે નેક્સ્ટ પ્રક્રિયાની અંદર અહીંયાથી આ ઇલેક્ટ્રોન પાઈબંધ બનાવશે, એટલે આ થઈ જાય H+. આ ઇલેક્ટ્રોન પાઈબંધ બનાવે એટલે આ થઈ જાય H+, પણ આ કાર્બનની સંયોજકતા બગડશે,
આ કાર્બનની સંયોજકતા 5 થાય એટલે અહીંથી ઇલેક્ટ્રોન ફરી જાય ઓક્સિજન પાસે અને આ જે H+ બને છે તો આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આપી આ H+ ની પોતાની સાથે જોડી દેશે. ફરી સમજો બેટા, અહીંથી ઇલેક્ટ્રોન અહીં આવે એટલે પાઈ બંધ બને, કાર્બન અને ઓક્સિજનના પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય અને આ પાઈ લોન પેર છે એ H+ ની મળવાથી એ ત્યાં જોડાશે એટલે અહીં આપણને સ્ટ્રક્ચર કંઈક આવું મળશે. બેન્ઝીન 3 પાઈ ઓક્સિજન ઉપર 6 ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ આવશે, કાર્બન થઈ ગયો ડબલ બોન્ડ O, આ ઓક્સિજન સાથે H+ જોડાશે એટલે અહીં બની જશે OH. ઓર્થો પોઝિશનની અંદર શું આવી ગયું? કાર્બોક્સિલિક એસિડ. અને ત્યારબાદ હવે H+ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એસિડિક મીડિયમ એડ કરવામાં આવે તો આ H+ છે એ આને મળશે એટલે 2 ઇલેક્ટ્રોન સહિત જોડાશે તો ફાઇનલી પ્રોડક્ટ આપણી શું મળશે? ઓન ધ બેન્ઝીન રિંગ OH એન્ડ C ડબલ બોન્ડ OH. અહીંયા તમે જોઈ શકો છો કે આંતર આણવીય H બંધ પોસિબલ છે અને આંતર આણવીય H બંધ પોસિબલ હોવાથી આ સંયોજન કેવું બને? સ્થાયી. એટલે અહીંયા પેરા પોઝિશનમાં વિસ્થાપન થતું નથી, માત્ર ઓર્થોમાં થાય છે. ઓક્સિજન ઉપર જોડાતો નથી આ કાર્બન પર જોડાય છે બીકોઝ કેન્દ્રાનુરાગીમાં કાર્બન માઇનસ આગળ હોય ઓક્સિજન કરતા. ઓકે, તો આ બહુ સિમ્પલ રિએક્શન છે. હવે આ સેલિસિલિક એસિડ બનાવવાની એક ઓર પદ્ધતિ છે. રીમર ડીમાન રિએક્શન થી શું બનાવી ગયા આપણે? બેન્ઝીન પર OH, ઓર્થો પોઝિશનમાં CHO. શું નામ છે આનું? સેલિસાલ્ડિહાઇડ. હવે તમને ખબર છે કે સેલિસાલ્ડિહાઇડ અને સેલિસિલિક એસિડમાં સિર્ફ એક ઓક્સિજનનો ફરક છે. એટલે જો આપણે આનું ઓક્સિડેશન કરી લઈએ K2Cr2O7H+ અથવા Na2Cr2O7H+ અથવા KMnO4H+, એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા લઈ ઓક્સિડેશન કરીએ તો આ ઓક્સિજન છે એ જોડાય અને કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ થાય. આની મદદથી આપણે એસ્પિરિન જેવી દવાઓ પણ બનાવી શકીએ છીએ અને પરિણામે આપણે આને દવાઓ એટલે કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં આનો ઘણો બધો યુઝ થતો હોય છે. ઓકે, નોટ કરો. હવે માત્ર 2 જ નાના રિએક્શન બાકી છે, એ પણ ખતમ કરીએ એટલે આપણું ફિનોલ આજે કમ્પ્લીટ થશે. ઝડપથી નોટ કરો, પછી 2 રિએક્શન હું તમને સમજાવી દઉં. ચલો બેટા, હવે 2 જ રિએક્શન બાકી છે આપણા ફિનોલના. એક છે ફિનોલની ઝિંક સાથેની પ્રક્રિયા અને સેકન્ડ છે ફિનોલનું ઓક્સિડેશન. નાના રિએક્શન છે ખૂબ જ. સૌથી પહેલા લઈ લો ફિનોલ ઓન ધ બેન્ઝીન રિંગ OH અને આ ફિનોલની આપણે ઝિંક સાથે પ્રક્રિયા કરીશું. આને આપણે ગરમ કરીશું. ઝિંક રજ લેવામાં આવે છે ખાસ કરીને, તો અહીંથી આ બંધ તૂટશે અને આ ઓક્સિજન પહોંચશે ઝિંક સાથે એટલે અહીં બની જશે ઝિંક ઓક્સાઇડ. ઝિંકનું 0 ઓક્સિડેશન નંબરથી +2 ઓક્સિડેશનમાં કન્વર્ઝન થયું એટલે અહીંયા ઝિંકનું ઓક્સિડેશન થાય છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચેથી બંધ તૂટ્યો એટલે કાર્બનની એક સંયોજકતા ઓછી થઈ. એ સંયોજકતાને મેન્ટેન કરવા માટે હાઇડ્રોજન ત્યાં એડ કરવામાં આવે તો અહીં પરિણામે આપણને નિપજ તરીકે શું મળે? બેન્ઝીન. નિપજ તરીકે શું મળશે? બેન્ઝીન પ્રાપ્ત થશે. તો બહુ સિમ્પલ રિએક્શન છે. ફિનોલમાંથી બેન્ઝીન કેવી રીતે બની શકે એની વાત છે. ફિનોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો શું થાય? તો અગેન આ છે આપણો ફિનોલ. આનું ઓક્સિડેશન ક્રોમિક એસિડની મદદથી થાય જેને આપણે લખી શકીએ Na2Cr2O7 and H2SO4. કરવાનું શું છે? ઓક્સિડેશન. 2 મોલ લઈ લો. સૌથી પહેલા ફિનોલમાં અહીંયાથી H આ એક અને પેરા પોઝિશનમાંથી પણ એક H, તો એક H પેરા પોઝિશનથી અને એક ફિનોલનો હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે શું બનાવે? H2O. અને એક ઓક્સિજન જે વધ્યો એ પેરા પોઝિશનની અંદર કીટોન બનાવશે એટલે અહીં કોન્જ્યુગેટેડ સંયુગ્મ રીતે ડાયકીટોન મળશે. અહીં ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો, અહીં કાર્બન અને આવનાર ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો અને કોન્જ્યુગેટેડ સિસ્ટમ તૈયાર થઈ ગઈ. આનું નામ છે બેન્ઝોક્વિનોન. બેન્ઝોક્વિનોન. તો યાદ રાખીશું બેટા,
ફિનોલનું ઓક્સિડેશન આપણને પ્રોડક્ટ શું આપે? બેન્ઝો ક્વિનોન. આટલું જ નહીં, ફિનોલને જો તમે હવામાં ખુલ્લો રાખશો તો પણ એનું ઓક્સિડેશન થઈ એક ડાર્ક કલર આપણને પ્રાપ્ત થતો હોય છે. અને ફિનોલના ઓક્સિડેશનથી જે પ્રોડક્ટ મળે છે એનું નામ છે બેન્ઝો ક્વિનોન. ડાયકીટોન પ્રોડક્ટ છે આ, યાદ રાખજો બેટા. શું છે આ? ડાયકીટોન પ્રોડક્ટ છે. કેવી રીતે ડાયકીટોન થયા? તો અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા પણ C ડબલ બોન્ડ O છે. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવતા હોવાથી આને ડાયકીટોન કહીએ છીએ. અન્ડરસ્ટુડ? તો અહીંયા આપણું ફિનોલ કમ્પ્લીટ થાય છે. ફિનોલની બધી જ પ્રક્રિયાઓ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઇથર વિશે વાત કરીશું અને બે એક લેક્ચરની અંદર ઇથર પણ આપણું કમ્પ્લીટ થઈ જશે. તો આપણું સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થવાના આરે છે, પણ તમે મહેનત કેવી કરી રહ્યા છો એના ઉપરથી તમારું પરફોર્મન્સ, તમારા માર્ક્સ અને તમારા ફ્યુચરની તે ડિસાઇડ કરશે. ઓકે, ત્યાં સુધી આપ નોટ કરી એનું રિવિઝન કરતા રહો. આના રિલેટેડ જેટલા પણ MCQ હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પ્રોપરલી સોલ્વ કરતા રહો અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.